વિજ્ઞાન ચેપ્ટર 5ના આ 8 પ્રશ્નો કરી લ્યો એટલે તમારા વિભાગ A, B અને D એકદમ મજબૂત થઈ જશે. પહેલો પ્રશ્ન છે માનવ હૃદય ઉપર. આ પ્રશ્નને 4 માર્કમાં પૂછી શકે અને આમાંથી આકૃતિને 2 માર્કમાં પૂછી શકે. બીજો પ્રશ્ન છે જારક શ્વસન અને અજારક શ્વસનના તફાવત ઉપર. આ સીધા તફાવતને 2 માર્ક અથવા 4 માર્કમાં પૂછી શકાય. ત્રીજો પ્રશ્ન છે વનસ્પતિમાં પોષણ ઉપર. આમાંથી પ્રકાશ સંશ્લેષણને 2 માર્કમાં પૂછી શકે. ચોથો પ્રશ્ન છે અમીબામાં પોષણ ઉપર. આ પ્રશ્નને 4 માર્ક્સમાં પૂછી શકાય અને આમાંથી અમીબાની આકૃતિને 2 માર્કમાં પૂછી શકાય. પાંચમો પ્રશ્ન જે આ ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી છે એ છે મનુષ્યનું પાચન તંત્ર આકૃતિ સાથે. મિત્રો આખા પાચન તંત્રને તો આકૃતિ સાથે ન પૂછે પણ આને આધારિત પ્રશ્નો પૂછી શકે. જેમ કે બોર્ડમાં છેલ્લા 5 વર્ષમાં 3 વાર પ્રશ્નો પાચન તંત્ર આધારિત પૂછ્યા છે, જેમાં બધામાં આકૃતિ પૂછેલી છે. છઠ્ઠો પ્રશ્ન છે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર ઉપર. તો આ સીધા પ્રશ્નને 4 માર્કમાં પૂછી શકે અને આમાંથી ઉત્સર્જન તંત્રની આકૃતિ અને મૂત્ર નિર્માણને 2 માર્કમાં પૂછી શકાય. સાતમો પ્રશ્ન પણ છે મનુષ્યના ઉત્સર્જન તંત્ર ઉપર, પણ આ પ્રશ્ન છે મૂત્રપિંડ નલિકા ઉપર. આને 4 માર્કમાં પૂછી શકાય અને મૂત્રપિંડ નલિકાનું બંધારણ એટલે કે એની આકૃતિને 2 માર્કમાં પૂછી શકાય. આઠમો અને છેલ્લો પ્રશ્ન છે વનસ્પતિમાં ઉત્સર્જન ઉપર. આ પ્રશ્નને સીધો 4 માર્કમાં પૂછી શકાય. મિત્રો આ 8 પ્રશ્નોને એકદમ મસ્ત રીતે કરી લેજો, કારણ કે આ વખતે એટલે કે બોર્ડ 2026 તમારા પેપર માટે આ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. તમારે બાકી ચેપ્ટરના પણ આવી જ રીતે સિલેક્ટેડ આઈએમપી પ્રશ્નો જોતા હોય તો એની પીડીએફ અમે ટેલિગ્રામમાં અપલોડ કરેલી છે. ટેલિગ્રામની લિંક અમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે અને ચેનલના અબાઉટ સેક્શનમાં પણ આપેલી છે.